હર્ષવર્ધન, વરસાદના કારણે રસ્તાઓ બંધ છે, એટલે તમે અહીંયા પહોંચી નહીં શકો. તો આવવાનું રિસ્ક પણ ના લેશો. તો બાદ તમે જશો, કેસરનું ધ્યાન રાખો. છે કોઈ બીજો ઓપ્શન? ના બા, ઓપ્શન તો નથી. એનો અર્થ એ થયો કે અમારે આ જવાબદારી મને પણ સ્વીકારવી પડશે. હર્ષવર્ધન, તમે તમારી લાઈફ જોખમમાં મૂકીને અહીં આવો એવું અમે નથી ઈચ્છતા. એટલે માત્ર ને માત્ર તમારા માટે અમે તમારી પત્નીની જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ, માત્ર એક રાત માટે. થેન્ક યુ બા, થેન્ક યુ સો મચ. તમે મારી બધી જ ચિંતા દૂર કરી દીધી. નાઉ આઈ એમ સો હેપી. બા, આઈ લવ યુ. કેટલા વર્ષો પછી હર્ષવર્ધનના મોઢે આ શબ્દો સાંભળ્યા. અમે તો સાવ ભૂલી જ ગયા હતા કે છોકરાઓ મોટા થયા પછી પણ એમનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. ફોજદાર, તમે જમી લેજો. હો, મને તમારી બહુ ચિંતા થાય છે. અને જમીને તરત મને કોલ કરજો. પછી આપણે મોડે સુધી વાતો કરીશું. આપણે ના, એટલે કોલ ના કરતા, ખોટી તમારી ઊંઘ બગડે અને સાસુમાની પણ. હા, સાસુમાં આવી ગયા. ચાલો મૂકું. હા, જય સોમનાથ. સાસુમાં આવો ને બેસો ને. હું આવા ભાંગેલા પગે ક્યાં ઊભા થશો તમે? સોરી. ના, એટલે તમે આવ્યા ને આમ બેસી રહું એટલે. હર્ષવર્ધને અમને તમારું ધ્યાન રાખવાનું કહ્યું છે. આમ તો આ રૂમમાં આવવાની અમારી બિલકુલ ઈચ્છા નહોતી, પણ બેબી ગોપીને ત્યાં રોકાઈ ગયા છે. હર્ષવર્ધન વરસાદમાં અટવાઈ ગયા છે અને હર્ષવર્ધનને તમારી વિશેષ ચિંતા છે, એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. થેન્ક યુ સાસુમાં. તમે બેસો ને પ્લીઝ. તમને એસી ફાવશે કે પંખો? ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી. તમારી દવા લેવાઈ ગઈ હોય તો ચૂપચાપ સૂઈ જાઓ. સાસુમાં તમને અલગ ચાદર જોઈતી હોય તો ક્યાં ફસાઈ ગયા અમે? પણ હવે તો રાત કાઢે જ છૂટકો. ફોજદારને લોન મળી ગઈ હોત તો કેટલું સારું થયું હોત. એમને આવી કોઈ ચિંતા જ ના થતી. એમની ચિંતા દૂર થઈ જાત. પેસર વહુ, આ તમે અમને સંભળાવી રહ્યા છો? ના ના, એ તો મને ફોજદારની ચિંતા થઈ એટલે બોલાઈ ગયું. તમને પણ તો ચિંતા થતી હશે ને? થાય જ ને, તમે તો માં છો. દીકરાની લોન કેન્સલ થઈ જાય તો માને તો સૌથી વધારે દુઃખ થાય. આ ત્રિભુવન કાકા પણ ખરા છે. પહેલા લોન માટે હા પાડી અને પછી અચાનક લોન માટે ના પાડી દીધી. આંખો બંધ કરીને શું બબડો છો તમે? ના, એ તો તમે આમ એવી રીતે જોયું કે મને જરા ડર લાગી ગયો એટલે આંખ બંધ રાખેલી. મહેરબાની કરીને ચૂપચાપ સૂઈ જાઓ, પેલી બાજુ પડખું ફેરવીને. હા. અરે અરે, રહેવા દો. ભાંગેલા પગે ક્યાં પડખું ફેરવશો તમે? અમારું પણ મગજ તમારી સાથે રહીને ખરાબ થઈ ગયું છે. તમે આમ જ સીધા ચટાપટ સૂઈ જાઓ.
ફોજદારને લોન મળી ગઈ હોત તો કેટલું સારું થયું હોત. એમની ચિંતા દૂર થઈ જાત. તમને પણ તો ચિંતા થતી હશે ને? દીકરાની લોન કેન્સલ થઈ જાય તો માને તો સૌથી વધારે દુઃખ થાય. સાસુમાં, તમને મારી જેમ ઊંઘ નથી આવતી ને? થાય એવું, જગ્યા બદલાય ને એટલે મને પણ એવું થાય છે. તે દિવસે પણ તમને ઊંઘ નહોતી આવતી તો તમે અંધારા રૂમમાં જમવાની થાળી લઈને આવ્યા હતા ને? કેસર વહુ, તમારા કરતાં અમે વધારે દિવાળીઓ જોઈ છે. એનો અર્થ સમજાય છે તમને કે તમારા કરતાં અમે વધારે અનુભવી છીએ, એટલે અમને માપવાની કોશિશ ના કરશો. તમારા અપહરણની ઘટના તમને યાદ નથી એ બરોબર છે. તમને ભ્રમ થાય છે એ પણ સમજી શકાય છે, પણ અત્યારે તમે જે બોલ્યા એ ભ્રમ નથી, એ અમને સમજાઈ રહ્યું છે. ના, એ મને ઊંઘ નહોતી આવતી ને તો. ખોટા વિચારો ના કરો, સુઈ જાઓ, ઊંઘ આવી જશે. સાસુમાં, મને તમારા ઉપર મારી મમ્મી જેટલો જ વિશ્વાસ છે. તમે બહારથી ભલે કડક છો પણ એકચ્યુઅલીમાં બહુ સારા છો. એની મને ખબર છે, એટલે જ અહીંયા મારું ધ્યાન રાખવા આવ્યા છો. કેસર વહુ, મોટા ભાઈ પણ તમારા જેવા હોત તો કેટલું સારું થાત ને સાસુમાં? ગોપી એની મમ્મીના ત્યાં રોકાઈ ગઈ. ત્યાં સુધી તેના હાથમાં ઇન્જેક્શન આવી ગયું હશે. બેબી માસી પણ એની સાથે જ છે. ગોપીએ બેબી માસીને ઇન્જેક્શન બતાવ્યું હશે. ઓ નો, આ શું થઈ ગયું અમારાથી? જુઓ જો જો આમાં અમારો કોઈ વાંક નથી. અમારી પર આરોપ મૂકતા પહેલા તમે વિચાર કરજો. જો હર્ષવર્ધન ભાઈએ જ બાને દેરાણીનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. એમાં અમે શું કરીએ? આમાં બધો વાંક હર્ષવર્ધનભાઈનો છે અને તમારા બાનો પણ છે. જો એમણે અમારી દેરાણીનું ધ્યાન રાખવાની જવાબદારી ના સ્વીકારી હોત ને તો અમે 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 અમારું કામ કરી દીધું હોત. શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ. અમે બધું જાણ્યું છે. બાનો નિર્ણય તો અમે પણ બદલી શકીએ એમ નથી. ને આપણું ધાર્યું કામ થઈ નથી રહ્યું, એટલે મામલો વધારે પેચીદો બનતો જાય છે. અમારે કંઈક બીજું વિચારવું પડશે. હા હા, સાચી વાત છે. તમે કંઈ બીજું જ વિચારો. આ ઇન્જેક્શનની લપ બાજુ પર જ મૂકી દો. અમને ખબર નથી કે અમારાથી ગોપીના થેલામાં ઇન્જેક્શન નંખાઈ ગયું છે. નહીં તો આ અમને મારી જ નાખશે. પણ ક્યાં સુધી છુપાવી શકીશ? કાલે તો ગોપી આવી જશે, પછી આખી વાત ખુલી જશે. બા, અંદર આવો. બોલો, કઈ કામ હતું તમારે?
જો કે આજે અમે તમને કહી દઈએ કે અમે બિલકુલ ફ્રી નથી. ગઈકાલે તમે અમને જે જવાબદારી સોંપી હતી અમે પૂરી કરી. આજે અમારી પાસેથી બીજું કોઈ અપેક્ષા ના રાખતા. આમ શું જોઈ રહ્યા છો? બા હવે એવું નહીં કહેતા કે અહીંયા બેસતા પહેલા પણ મારે તમને પૂછવું જરૂરી હતું. અમારી મજાક કરવા આવ્યા છો તમે? ના બા, તમારો આભાર માનવા. એ તો તમે ગઈકાલે રાત્રે ફોન ઉપર જ માની લીધો હતો. હા બા, પણ આમ હાથમાં હાથ નાખીને આમ સામસામે બેસીને આભાર માનીએ ને તો એ હૃદય સુધી પહોંચે બા. બીજું કંઈ કામ લાગે છે તમારે? બા, મેં હંમેશા જોયું છે કે જ્યારે જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે છે ને ત્યારે તમે ખુલીને લાગણી વ્યક્ત નથી કરતા. કે જો તમે લાગણી બતાવશો તો તમે વ્યક્ત થઈ જશો અને તમારી પ્રતિષ્ઠા ઓછી થઈ જશે. તો બા, લાગણી વ્યક્ત કરવાની કોઈ ઉંમર ના હોય. અમે એક જવાબદાર મા તો છીએ જ, સાથે બીજા રોલ પણ અમારે નિભાવવાના હોય છે. છોકરાઓ ઉંમરલાયક થાય એટલે પોતાનો રસ્તો પોતાની જાતે પસંદ કરી લેશે, ત્યારે લાગણીઓને થોડી લગામ આપી દેવી પડે છે. તમે ગઈકાલે રાત્રે અમને જે જવાબદારી સોંપી, અમે ફ્રી ના હોત તો અમે તમને ચોખ્ખી ના પાડી દીધી હોત. અને કાલે અમે જે કર્યું એ માત્ર ને માત્ર વ્યવહાર હતો. તમે લાગણીને વ્યવહારનું નામ આપીને પોતાની જાતને છેતરી શકશો, મને નહીં. તમારા લાગણી વેડા પત્યા હોય તો તમે અહીંથી જઈ શકો છો. જય સોમનાથ. જય સોમનાથ. અમે જો મા તરીકે વ્યક્ત થઈ ગયા તો તમારી બધી વાત અમારે માનવી પડશે, જે અમે ક્યારેય નહીં થવા દઈએ. ઝાંસી કી રાની, તારા માટે તારી મમ્મીએ ખીર મોકલાવી છે. એમ? લાવ લાવ આપ. ઓ મેડમ, નિર્મળા માસીએ ખાસ ધ્યાન રાખવાનું કીધું છે કેસર એકલી આ બધી ખીર ના ખાઈ જાય. આ ખીર ઘરના બધા જ લોકો માટે છે, એટલે મેં ધમાભાઈને આપી દીધી છે. તો આ થેલામાં શું લઈને આવી? આમાં વધેલો સામાન અને સુખી થવાનું ઇન્જેક્શન. કેસર, જ્યારે તું દુખી થાય ને ત્યારે તારે ઇન્જેક્શન લગાવી લેવાનું. દૂર રાખે ને, મને ડર લાગે છે. કેસર, હું તારો ડર દૂર કરવા માટે જ આ ખોટું ઇન્જેક્શન લાવી છું. આ સાચું ઇન્જેક્શન નથી, ખોટું છે. લે પકડીને જો. હા, સાચું ઇન્જેક્શન છે. કેસર, મને પણ પહેલા સાચું જ ઇન્જેક્શન લાગ્યું હતું, પણ આ ખોટું છે. તને કેવી રીતે ખબર? કેસર, હું જ્યારે અથાણાનો ઓર્ડર આપવા ગઈ હતી ને ત્યારે ત્યાં નાના છોકરાઓ રમતા હતા. એમાંથી જ કોઈ મારા થેલામાં નાખી દીધું હશે. પણ આ તો એકદમ સાચું ઇન્જેક્શન લાગે છે. અચ્છા, હું છે ને તને લગાડીને જોઉં એટલે ખબર પડી જશે કે ખોટું છે કે સાચું. દૂર રાખો ને મારાથી. જુઓ ને જીજો, આ ખોટા ઇન્જેક્શનને સાચું ઇન્જેક્શન માનીને કેસર ડરે છે. કેસર, આ ઇન્જેક્શન તારી પાસે કેવી રીતે આવ્યું? કેસરને નથી મળ્યું, આ તો મને મળ્યું છે.
કેસર ઇઝ રાઈટ. આ સાચું ઇન્જેક્શન છે. હું આવું થોડી વારમાં. કેસર મને પણ પહેલા એવું જ લાગ્યું હતું કે આ ઇન્જેક્શન સાચું છે, પણ પછી મને એમ થયું કે મારા થેલામાં સાચું ઇન્જેક્શન ક્યાંથી આવે? ના તો હું હોસ્પિટલ ગઈ છું, ના તો હું ડોક્ટરને મળી છું. સોરી કેસર, માફ કરી દે. ઠીક છે, વાંધો નહીં. તું પણ ગોપી ખરી છે હો. ખબર નહીં ક્યાંથી સાચું ઇન્જેક્શન ઉપાડી લાવી. હમણાં મને વાગી ગયું હોત તો? કેસર, હવે તો મારો ડાઉટ પણ સાચો પડતો લાગે છે. આ સાચું ઇન્જેક્શન મારા થેલામાં કેવી રીતે આવ્યું હશે? ગોપી, તું યાદ કર કે તું ક્યાં ગઈ હતી, કોઈને મળી હોય, તે ક્યારે આમ થેલો નીચે મૂક્યો હોય અને કોઈએ થેલામાં ઇન્જેક્શન નાખી દીધું હોય, એવું કઈ? કેસર, મને કંઈ જ સમજાતું નથી. મારા ધ્યાનમાં જ નથી આવતું. હું ક્યાં ગઈ હતી, મારો થેલો મેં ક્યાં મૂક્યો હતો, કોણે મારા થેલામાં ઇન્જેક્શન નાખ્યો હશે? ગોપી જ્યારે અથાણાની ડિલિવરી કરવા ગઈ હશે ત્યારે એને આ ઇન્જેક્શન થેલામાંથી મળ્યું હશે. હાથમાં જ્યારે ઇન્જેક્શન આવ્યું ત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ હશે અને એટલે જ સાથે લઈ આવી હશે. એવું જ થયું હશે. ઇડિયટ! જોઈને નથી ચાલતી? સોરી, મારું ધ્યાન નહોતું. ધ્યાન હોય છે ક્યાં તારું? દેરાણીની દેખરેખ માટે રાખી છે તને, ડાફોડિયા મારવા માટે નહીં. ગોપી, અમે સાંભળ્યું છે કે તું અથાણા બહુ સરસ બનાવે છે. હા, અમારા અથાણા તો ગામે ગામ જાય છે. તમારે લેવું છે? હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. બોલો, તમારે કયું અથાણું લેવું છે? ગુંદાનું અથાણું, કેરીનું અથાણું, મરચાંનું અથાણું, લીંબુનું અથાણું? એક મિનિટ, અમારે અથાણા નથી જોઈતા, પણ અમે તારું નામ અને કોન્ટેક્ટ નંબર ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશું. એ લોકોને ભાવશે તો તને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે. વાહ વેદિકા ભાભી, થેન્ક યુ સો મચ. હું હમણાં જ આ ખુશખબર કેસરને આપીને આવું છું. ગોપી, એક મિનિટ, તું અમારા ડિયર દેરાણીના પિયરે ગઈ હતી? હા, પણ હું કાકાને નથી મળી. હું નિર્મળા માસીને મળીને આવી ગઈ. નિર્મળા માસીએ કેસર માટે, એટલે કે તમારા બધા માટે ખીર મોકલી છે. ખાલી ખીર જ મોકલી? બીજું કંઈ નથી મોકલ્યું? ના. કેમ, કંઈ મંગાવવાનું હતું? ના. ઇન્જેક્શન ગોપીના હાથમાં તો નહીં આવ્યું હોય ને? નહીં તો એણે તરત જ કેસરને કહી દીધું હોત. તો પછી ઇન્જેક્શન ગયું ક્યાં? કેસરની રૂમમાં ક્યાંક પડી તો નહીં ગયું હોય ને? જેવું હશે તો તરત જ હર્ષવર્ધનભાઈના હાથમાં લાગી જશે. હે ભગવાન, હવે શું કરવું? વેદિકા ભાભી મારી મદદ કરવા કેમ તૈયાર થયા છે? વેદિકા ભાભી, તમે? એક છોકરી અહીંયા શું કરે છે? અને મારા ડિયર દેરાણી ક્યાં છે? સર, શું ન્યૂઝ છે? આ ઇન્જેક્શન વિશે તપાસ કરાવી લીધી છે. આ ઇન્જેક્શન ગેનનું છે, એટલે કે અનકોન્શિયસ કરવાનું ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન લેવાથી માણસ શારીરિક રીતે નબળો પડી જાય છે અને વધારે માત્રામાં ઇન્જેક્શન લેવાથી માણસની મેમરી લોસ પણ થઈ શકે છે. આઈ એમ શ્યોર કે કેસરને પણ આવું જ ઇન્જેક્શન આપવામાં આવતું હોવું જોઈએ. પણ સર, તમને આ ઇન્જેક્શન મળ્યું ક્યાંથી? અને તમે કેસરબેન સાથે આનું કનેક્શન કેવી રીતે મેળવી શકો? આ ઇન્જેક્શન ગોપીને એની અથાણાની બેગમાંથી મળ્યું.
સર મને લાગે છે કે કોઈ જાણ ભેદું હોઈ શકે. ગોપી કહેતી હતી કે અહીં આવતા પહેલા વિક્રમસિંહના ઘરે ગઈ હતી. અચ્છા, એટલે એવું બની શકે કે વિક્રમસિંહે ગોપીબેનની જાણ બાદ આ ઇન્જેક્શન એમના થેલામાં મૂકી દીધું હોય. નો કેતર, જો વિક્રમસિંહ આવું કરે ને તો સીધો ડાઉટ વિક્રમસિંહ પર જાય. પણ એવું બની શકે કે વિક્રમસિંહે ઇન્જેક્શન કોઈક બીજાની પાસે ગોપીની બેગમાં મુકાવ્યું હોય. તો ગોપીબેન બીજે ક્યાં ક્યાં ગયા હતા એ તમને ખબર છે? તો એના ઉપરથી અંદાજો લગાવી શકાય. વિક્રમસિંહ આવ્યા હતા ત્યારે એમણે તો ઇન્જેક્શન નહીં મૂક્યું હોય ને ગોપીના થેલામાં. કેસર, મને યાદ આવી ગયું. શું? તને સવારે જીજુ બહાર લઈને ગયા હતા હા તો ત્યારે વેદિકા ભાભી રૂમમાં ચા નાસ્તો લઈને આવ્યા હતા અને એમને એમ કે પલંગમાં તું સૂતી છે.